Very good morning, students. This is the 18th lecture of Computer Science 3 DBMS using FoxPro. DBMS is Database Management System. Till today, we have written many programs in FoxPro. We have also started selection structure, that is if, else and if in our programs. So girls, now it is the high time for all of you to be regular and to watch the videos thoroughly. અત્યારની સિચ્યુએશન જોતાં એવું લાગતું નથી કે દિવાળી સુધી સ્ટુડન્ટ્સને કોલેજમાં કે સ્કૂલમાં બોલાવી શકાય. તમે પણ ન્યૂઝ વાંચો જ છો, ટીવી જોતા જ હશો કે શું સિચ્યુએશન છે અત્યારે ઇન્ડિયામાં, રાજકોટમાં એસ્પેશિયલી. એટલે હવે બિલકુલ કેરફ્રી ન રહ્યો તો સારું છે અને રેગ્યુલરલી લેક્ચર્સ બધા અટેન્ડ કરો. ન કરેલા હોય જૂના તો એ પણ બધા આપણી પાસે યુટ્યુબમાં લેક્ચર્સ છે, એ બહુ મોટો બેનિફિટ છે. અને ગર્લ્સ દરેક સબ્જેક્ટ જે છે એનું પ્લેલિસ્ટ અલગ અલગ બનાવેલું છે, એટલે એ પ્લેલિસ્ટમાં તમે જઈ અને ડાયરેક્ટ એ સબ્જેક્ટના બધા જ લેક્ચર્સ જોઈ શકો છો. એટલે હવે મારે તમને વારે વારે કહેવું ન જોઈએ કે લેક્ચર્સ જુઓ, કારણ કે હવે લેક્ચર્સના બેઝ ઉપર MCQ ટેસ્ટ પણ આપવાની છે તમારે લોકોએ. તમે ઓલરેડી અનાઉન્સમેન્ટ જે કરેલી છે આપણી એપમાં એ વાંચેલી હશે કે ફર્સ્ટ યુનિટ છે એમાંથી MCQ પૂછાશે. તો એ MCQ જે છે એ તમારે વિડીયોઝ જે છે આપણા, એસ્પેશિયલી આઈ એમ ટોકિંગ અબાઉટ ધીસ સબ્જેક્ટ, તો શરૂઆતમાં એસ્પેશિયલી જે PPT સ્લાઇડના 2 બનાવેલા છે, પછી ઇન્ટ્રોડક્શન ટુ FoxPro ને પછી બેઝિક કમાન્ડ્સ, હા આ બધું જ જે છે એ તમારે MCQ ટેસ્ટમાં પૂછાશે. કે મેં કરાવેલું હશે ઓનલાઈન સેશનમાં, એની બહારનું તો કંઈ નથી જ પૂછાવાનું, પણ એના માટે પણ તમારે આગલા જે લેક્ચર્સ છે યુ હેવ ટુ ગો થ્રુ ઇટ, તો જ એ વસ્તુ તમે એક્ઝામ આપી શકશો, કારણ કે તમારી પાસે કોઈ મટીરિયલ તો છે નહીં, બરાબર. એટલે ઇટ ઇઝ બેટર કે તમે એમાંથી બધા લેક્ચર્સ જે છે એમાંથી મહત્ત્વના જે પોઈન્ટ્સ છે જે મેં પ્રોપરલી એક્સપ્લેન કરેલા છે, સ્પેશિયલી જે PPT સ્લાઇડમાં લખેલું હશે એ તમે ખાસ વર્ડ ટુ વર્ડ બધું જ વાંચી જાઓ, યાદ રાખી લ્યો, તો એ તમને હેલ્પફુલ થશે MCQ ટેસ્ટ આપવામાં, બરાબર. આજે હવે આપણે ઇફ એલ્સ કન્ટિન્યુ કરીએ છીએ. સો ગર્લ્સ, ટિલ ટુડે વી હેવ રિટન simple programs using if else. Simple means without nesting. Nesting means without using another if. We have used only one if. If this condition is true, then I want to do this. Else I want to do this. We had only one condition. સાચી હોય તો કંઈક કરવું છે, સાચી ન હોય તો I want to perform other block of statements. Right? Now today we shall learn how to apply nested if in FoxPro. It is little bit different than in C language. Easy તો છે જ, પણ થોડુંક અલગ છે કે if you want to implement more than one conditions in your program using if statement, then you have to use nesting of if. Before opening FoxPro, let us have today's thought. So the thought of the day is the best investment you can make is an investment in yourself. The more you learn, the more you will earn. Investment, you are the students of commerce. એટલે બધાને ખબર જ છે કે ઇન્વેસ્ટમેન્ટ શું છે. All of you know very well. ઇન્વેસ્ટમેન્ટ છે ગર્લ્સ, એ એટલા માટે આપણે કરીએ છીએ કે આપણને કંઈક ફ્યુચરમાં એનું રિટર્ન મળે. ઓકે, તો અહીંયા આપણે ઇન્વેસ્ટમેન્ટ ક્યાં કરવાનું છે? આપણી જાતમાં, પોતાની જાતમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાનું છે. કેવી રીતે?
હા, કેવી રીતે? પોતાની જાતમાં ઇન્વેસ્ટમેન્ટ બ્યુટી પાર્લરમાં જઈને નથી કરવાનું કે 5,000નો ખર્ચો કરી એવા હેર કલર કર્યો. હા, એટલે હેર રિલેટેડ ટ્રીટમેન્ટ સૌથી વધુ મોંઘી થતી હોય છે મારા નોલેજ પ્રમાણે. બાકી તમને લોકોને વધારે નોલેજ હોય, ઓબ્વિયસ છે. પણ હેર કલર કરાવ્યો અને ફેશિયલ કરાવ્યું ને આ ને તે ને, હા, બધું કરાવી અને એવું ઇન્વેસ્ટમેન્ટ નથી કરવાનું આપણી જાતમાં આપણે. ઓકે, ફિઝિકલ ઇન્વેસ્ટમેન્ટ નહીં, લોજિકલ મેન્ટલ ઇન્વેસ્ટમેન્ટ. તો એકોર્ડિંગ ટુ મી તમે બે રીતે ઇન્વેસ્ટ કરી શકો છો તમારી જાતમાં. ફર્સ્ટ વે ઇઝ બાય લર્નિંગ. હા, બાય લર્નિંગ ન્યૂ થિંગ્સ. હા, રોજે રોજ ડે ટુ ડે લાઈફમાં ઘણું બધું આપણને નવું નવું શીખવા મળતું જ હોય. હા, એ ક્યાં કોની પાસેથી કઈ સિચ્યુએશનમાં શીખવું, રસ્તા ઉપર જતા નાના માણસ પાસેથી પણ આપણે શીખી જ શકીએ છીએ. અમે ક્લાસમાં ઘણી વખત આવા બધા મારા એક્ઝામ્પલ્સ શેર કર્યા જ છે, તમને લોકોને ખ્યાલ જ છે. એટલે આપણું મેઇન વસ્તુ એ હોવી જોઈએ, ફર્સ્ટ મોટિવ, ફર્સ્ટ ઇન્વેસ્ટમેન્ટ, કે કીપ ઓન લર્નિંગ. રોજ નવું કંઈક. આપણે લાઈફ ટાઈમ સ્ટુડન્ટ જ છીએ. આ એક સ્ટુડન્ટ લાઈફ નથી. હા, મેં સ્ટુડન્ટ લાઈફ છોડીને કેટલા વર્ષ છે તમને ખ્યાલ છે, પણ સ્ટીલ આઈ એમ અ સ્ટુડન્ટ. લાઈફ ટાઈમ આપણે જીવશું ત્યાં સુધી આપણે સ્ટુડન્ટ જ રહેવાના છીએ, કારણ કે વી શુડ કીપ ઓન લર્નિંગ. નવું કંઈક જેની પાસેથી શીખવા મળે એની પાસેથી આપણે શીખવું જોઈએ. અને બીજું છે, એકોર્ડિંગ ટુ મી, ઇઝ ઇમ્પ્રૂવ યોર સેલ્ફ. આપણી જાતમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો બે રીતે કરી શકીએ. એક તો નવું શીખીને, અને બીજું આપણી જાતમાં સુધારો કરીને. આપણે જે કાંઈ પણ છીએ એમાંય અગેન સુધારો કરવામાં, આપણે ફિઝિકલ સુધારો નથી કરવાનો, એ કરો તોય સારું છે, પણ મેન્ટલ, આપણે જેવા છીએ આવતા 1 વર્ષ પછી એના કરતાં આપણામાં કંઈક બેટરમેન્ટ હશે, કંઈક સુધારો હશે. હા, એવું આપણે અત્યારથી નક્કી કરવું જોઈએ. ધેન ઓનલી વી કેન ઇમ્પ્રૂવ અવર સેલ્ફ. અને આ જે બે વસ્તુ કરશો, જો નવું શીખ્યા કરશો અને પોતાની જાતને માં કંઈક સુધારો કર્યા કરશો, તો ડેફિનેટલી એનું રિટર્ન બહુ મોટું હશે. હા, બાકી તમે ગમે તેમાં આપણે ઇન્વેસ્ટ કરીએ, પેરેન્ટ્સ કરતા હોય, તમે કરતા હોય, તો આપણને ખ્યાલ છે કે બધું ટેન્ટેટિવ છે. હા, કોઈ વસ્તુ ફિક્સ નથી. ક્યારે રેટ્સ ઘટી જાય, વધી જાય, પછી ઇન્વેસ્ટમેન્ટ ગોલ્ડમાં હોય, સિલ્વરમાં હોય, શેર માર્કેટમાં હોય, મ્યુચ્યુઅલ ફંડમાં હોય કે એફડીમાં હોય. હા, કાંઈ નક્કી જ નથી. અત્યારે બધું જ વોલેટાઇલ છે. વી નો ધીસ વેરી વેલ, બધાને ખ્યાલ છે. પણ જો આપણી આઈ એશ્યોર યુ કે જો તમારી જાતમાં તમે ઇન્વેસ્ટમેન્ટ કર્યું હશે આ લોકડાઉનના પીરિયડમાં, અને ખરેખર ગર્લ્સ એ બહુ જરૂરી છે, મેં તો કરેલું છે એટલે મને ખબર છે કે આ જે 6 મહિનાનો આપણને ટાઈમ મળ્યો, હજી 2-4 મહિના મળે એવું લાગે છે, કંઈ રેગ્યુલર ચાલુ થાય એવું લાગતું નથી. એટલે એ જે પીરિયડ છે આપણને, તમને મને મળેલો છે, એમાં આપણે મેક્સિમમ ઇન્વેસ્ટમેન્ટ આપણી જાતમાં કરીએ, કંઈક નવું શીખીએ અને ઇમ્પ્રૂવ પણ થઈએ, પોતાનામાં કંઈક સુધારો કરીએ. આપણું જે લેવલ છે બધાનું, હા, એ એક લેવલ અપ થાય. ઇટ ઇઝ હાઈલી રિકમેન્ડેડ. મારી દ્રષ્ટિએ એ કરવું જોઈએ આપણે આ પીરિયડનો વ્યવસ્થિત ઉપયોગ કરવા માટે. ઓકે, નાઉ લેટ અસ ઓપન ફોક્સ પ્રો. ફર્સ્ટ ઓફ ઓલ આઈ હેવ ટુ ચેન્જ ધ ફોલ્ડર. એના માટે કમાન્ડ છે સેટ ડિફોલ્ટ ટુ માય ફોલ્ડર ઇઝ bina/fox programs. So whatever file, whatever program I shall create, એ ક્યાં જશે? આ ફોલ્ડરમાં, મારા ફોલ્ડરમાં. ઓકે, એ જ પર્પઝ છે, બીજો કાંઈ પર્પઝ નથી. This is the first part of our lecture. In this part we shall write one program, and in the second part we shall write another program. ઓકે, હવે આપણા લેક્ચર્સ 2 પાર્ટમાં ડિવાઇડેડ હોય છે, તમને લોકોને ખ્યાલ હશે. બીજા બધા લેક્ચર્સ તમે લોકો અટેન્ડ કરતા હશો, તો ઇન ધ સેમ વે પણ આપણે લોકોને એઝ સચ વાંધો એટલા માટે નહીં આવે કે હું અધૂરું રાખી અને પછી બીજો લેક્ચર ચાલુ કરે એવું નહીં કરું, કારણ કે આપણા પ્રોગ્રામ્સ છે એ એટલા નાના હોય છે કે એક લેક્ચરમાં પૂરો થઈ જાય. એટલે 20 મિનિટનો જે લેક્ચર છે એમાં એક પ્રોગ્રામ આરામથી થઈ જાય. એટલે એ કરીશ અને પછી અનધર પ્રોગ્રામ ઇન સેકન્ડ પાર્ટ ઓફ ધ લેક્ચર. એક જ લેક્ચર છે, આજનો જ લેક્ચર છે, પણ 2 પાર્ટ છે. ઓકે, નાવ લેટ અસ રિવાઇઝ, કે તમને જો યાદ હોય તો વી
have written some programs. dir star.prg will give you the list of program files. highest, leap, LIC, PL, profit and loss છે આપણે કર્યા હતા પ્રોગ્રામ્સ. ઓડ ઇવન, હા નેગેટિવ પોઝિટિવનો પણ કર્યો હતો. એમાં છે પોઝિટિવ નેગેટિવ છે. મોડીકોમ છે. we have written this program. if else. Now today we shall use nesting of if in our program. First of all, let us understand why nesting of if is required. Anywhere in any language it is same. I have already explained this in C language, પણ કદાચ કોઈને યાદ ન હોય અને હવે આપણે એક્ઝામ પણ પૂરી થઈ ગઈ છે, માસ પ્રમોશન પણ મળી ગયું છે, એટલે યાદ કરવાની કાંઈ જરૂર પણ નથી. એટલે ઇટ ઇઝ બેટર કે આપણે ફોક્સપ્રોમાં એ કેવી રીતે કરવું, હા નેસ્ટેડ ઇફ એ આપણે હવે શીખીએ. તો નેસ્ટેડ ઇફ ઇઝ રિક્વાયર્ડ વેન વી હેવ મોર દેન વન કન્ડિશન્સ. હા ઇન અવર પ્રોગ્રામ્સ. એઝ આઈ ટોલ્ડ યુ અર્લિયર, જ્યારે રન કરતી હતી ત્યારે, કે ધ પ્રોગ્રામ્સ આર ઇનકમ્પ્લીટ. દે આર નોટ ઇનકરેક્ટ બટ દે આર ઇનકમ્પ્લીટ. ઇનકમ્પ્લીટ કેવી રીતે છે કે ઇફ આઈ રન ધીસ પ્રોગ્રામ, positive, negative, okay, and even if I enter a 0, it will give me ke 0 is a negative number. Actually 0 is not negative number, it is 0. If I enter positive number, it is okay, it is positive number. If I enter negative number, it is negative number. So the number which is less than 0 is called negative. The number which is greater than 0 is positive. પણ 0 itself, 0ની પોતાની પણ વેલ્યુ છે, એને 0 જ કહેવાય. 0 ઇઝ નાઇધર નેગેટિવ નોર પોઝિટિવ, એ 0 જ છે. તો વેન યુ એન્ટર 0, તો ઇટ શુડ રિપ્લાય કે ધીસ ઇઝ 0, જે આપણા પ્રોગ્રામમાં થતું નથી. ઇટ ઇઝ શોઈંગ અસ કે 0 ઇઝ અ નેગેટિવ નંબર. સો ધ પ્રોગ્રામ ઇઝ ઇનકમ્પ્લીટ. ફાઇન. I want to complete this program. How? By adding one more condition to this program. Okay. Modicom positive, negative, 0. Positive, negative, 0. Let me copy. આમાંથી થોડું કોપી પેસ્ટ કરી આવું, then it will be better. આ તો ઇઝી છે એટલે કોપી કર્યું છે કે we have declared a variable x as 0 and input value for x. Then we have checked કે if x is greater than 0, then at the rate 5,20 say it is a positive number. Else. Now else ma I cannot directly print કે this is negative number because I have one more condition. આ થોડુંક સમજવા જેવું છે. એક બે પ્રોગ્રામ કરશો ને પછી આઈડિયા આવી જશે, પણ હજી આપણે આની ઘણી બધી પ્રેક્ટિસ કરશું. લોટ્સ ઓફ પ્રોગ્રામ ઓફ નેસ્ટેડ ઇફ, એટલે આઈડિયા આવશે, પણ ફર્સ્ટમાં કદાચ થોડુંક તમને ખ્યાલ ન આવે. તો ગર્લ્સ હવે શું છે કે જો કન્ડિશન સાચી છે તો મારે પ્રિન્ટ કરી દેવું છે ડાયરેક્ટલી, તો કોઈ પ્રોબ્લેમ જ નથી. બટ વોટ ઇફ ધ કન્ડિશન ઇઝ નોટ ટ્રુ? દેન આઈ વોન્ટ ટુ ચેક another condition. So again I shall write if, else check another condition. If x is greater than 0, then print positive number. If it is not greater than 0, તો એક જ ચાન્સ નથી કે એ નેગેટિવ હોય.
અનધર ચાન્સ ઇઝ કે એ 0 પણ હોય, ઇટ કેન બી ઇક્વલ ટુ 0. હા, એવો પણ છે પોસિબિલિટી. તો હિયર આઈ શેલ ચેક કે ઇફ x is less than 0, કે if it is not greater than 0, then is it less than 0? Okay, if this condition is true, then we want to print, okay, it is a negative number. Simple, it will print. Okay, it will print positive number if x is greater than 0, and it will print negative number if x is less than 0. Now the third condition શું છે કે if it is equal to 0, means x is neither greater than 0 nor less than 0. એ પોઝિટિવ પણ નથી અને નેગેટિવ પણ નથી. તો then we have only one option. હા, ગર્લ્સ કોઈ પણ નંબર લઈ લ્યો, એની નંબર તમને મન પડે ધારી લ્યો. એ નંબર કાં તો એ 0 હશે, કાં તો પોઝિટિવ હશે, કાં તો નેગેટિવ હશે. એ સિવાય નહીં હોય. ત્રણમાંથી ચોથી વસ્તુ તો પોસિબલ જ નથી. ઓકે, એટલે આપણે ત્રીજી કન્ડિશનની જરૂર નથી. વી હેવ અપ્લાઇડ 2 conditions. ઓકે, greater than 0, less than 0. Now the third condition will be કે ઇક્વલ ટુ 0, પણ એ મૂકવાની જરૂર નથી કારણ કે ઓટોમેટિકલી એ 0 જ હશે. તો 5,20 સે ઇટ ઇઝ અ 0. નાવ હિયર બરાબર ધ્યાન આપજો. વી હેવ ટુ રાઇટ એન્ડ if we have started if part. In short, પ્રોગ્રામમાં જેટલા પણ ઇફ હોય એટલા એન્ડ ઇફ લખવા કમ્પલસરી છે. અધરવાઇઝ ઇટ વિલ જનરેટ એરર આવશે, મિસપ્લેસ્ડ એલ્સ કે મિસપ્લેસ્ડ ઇફ એવી એરર આવે. કારણ કે વન્સ યુ હેવ સ્ટાર્ટેડ ઇફ તો એનો આખો સેટ જ છે ઇફ એલ્સ એન્ડ ઇફ. ઇટ ઇઝ કમ્પલસરી. એટલે ગર્લ્સ અહીંયા મેં ઇફ સ્ટાર્ટ કર્યું, આને કોઈ કહેવાય આપણે ઇનર ઇફ. ઇટ ઇઝ કોલ્ડ ઇનર ઇફ કારણ કે ઇનસાઇડ છે, અંદરની સાઈડ છે ઇનર ઇફ, અને આ છે આઉટર ઇફ. આઉટર ઇફ અહીંયા ચાલુ થાય છે, એના એલ્સ પાર્ટમાં આખું ઇફ બીજું લખેલું છે, એ અંદર ને અંદર આખું પૂરું થઈ જાય છે ઇફ એલ્સ એન્ડ ઇફ. અને અહીંયા આ જે મેઇન ઇફ છે એ આઉટર ઇફ અહીંયા કમ્પ્લીટ થાય છે. ઓકે, એટલું ટફ નથી, ઇટ ઇઝ ઇઝી. બરાબર, પણ 2-5 પ્રોગ્રામ કરશું ને પછી તમને લોકોને આઈડિયા આવી જશે. નાવ લેટ અસ રન ધીસ પ્રોગ્રામ. ડુ પોઝિટિવ નેગેટિવ 0, એન્ટર એની નંબર 100 પોઝિટિવ, એની નેગેટિવ નંબર નેગેટિવ, એન્ટર 0 છે. હવે આ પ્રોગ્રામ જે છે આપણને સાચું આઉટપુટ આપે છે કે ઇફ ઇટ ઇઝ 0, then it is saying that it is a 0. Previous program we were getting that it is a negative number, so it was incomplete. Now this program is complete with the use of nested if. Okay, read the program properly. I repeat, અહીંયા x ની વેલ્યુ આપણે ગેટ કરી છે, then we need to apply 3 conditions. હા, એટલે 3 કન્ડિશનની જરૂર એટલા માટે નથી કે જો પેલી 2 ખોટી હોય તો ત્રીજી ઓટોમેટિક સાચી પડે જ છે. 3માંથી 1 તો હશે જ. એટલે આપણે શું કર્યું છે, ખાલી 2 કન્ડિશન. હા, ઇન ફ્યુચર એવા પ્રોગ્રામ પણ આવશે કે A ગ્રેડ, B ગ્રેડ, C ગ્રેડ, D ગ્રેડ, તો એમાં હજી વધારે કન્ડિશન્સ આવશે, 5, 6, 8. તો ઇટ ઇઝ પોસિબલ, ત્યારે એ કરશું. અત્યારે હજી આજના દિવસે ખાલી એવા જ પ્રોગ્રામ કરશું આપણે કે જેમાં 2 જ કન્ડિશન આવશે. એક કન્ડિશન જો સાચી છે તો આઈ વોન્ટ ટુ પરફોર્મ ધીસ. ઇફ ઇટ ઇઝ નોટ ટ્રુ, ખોટી પડી જાય છે, દેન આઈ વોન્ટ ટુ ગો ફોર અનધર કન્ડિશન કે જો એ ખોટી પડે છે તો આઈ વોન્ટ ટુ ચેક કે તો આ સાચી છે, બીજી એક સાચી છે. ઇફ ઇટ ઇઝ ટ્રુ, દેન આઈ વોન્ટ ટુ પ્રિન્ટ સમથિંગ. બટ ઇફ ઇટ ઇઝ ઓલ્સો નોટ ટ્રુ, જો એ પણ ખોટી છે, then I want to print something else. Got it? Just go through it
હા, ઇફ એલ્સ એન્ડ ઇફ વન સેટ ઇનર ઇફ એલ્સ એન્ડ ઇફ અનધર સેટ આઉટર ઇફ. ઓકે, આટલું આપણે આજે આ એક સેશન છે ફર્સ્ટ પાર્ટ એમાં કમ્પ્લીટ કર્યો છે આ પ્રોગ્રામ. હા, ઇટ ઇઝ બેટર યુ રાઇટ ઇટ ડાઉન. આઈ એમ રાઇટિંગ ધ ડેફિનેશન. રાઇટ અ પ્રોગ્રામ ટુ ઇનપુટ a number and find out whether it is positive, negative or 0. Okay, this is the definition of the program. ત્રણ વસ્તુ છે, પોઝિટિવ, નેગેટિવ એન્ડ 0. Done. Okay, I am saving this program, Control W, and I am ending this part of the session. બરાબર, હવે નેક્સ્ટ પ્રોગ્રામ આપણે બીજા પાર્ટમાં જોઈએ છીએ.